નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે જ આપણે જોઈશું કરંટ અફેર્સ 21 સપ્ટેમ્બર 2018 વિશે, જેમાં આપણે 10 પ્રશ્નો જોઈશું કે જે મહત્ત્વના આવનારી એક્ઝામમાં થઈ શકશે. મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌ પ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની આપણને નોટિફિકેશન મળતી રહે. અને આવતા વીકમાં મિત્રો તલાટી એક્ઝામ માટેનું મોડલ પેપર આપણે મૂકવાના છીએ. તો મિત્રો, સૌ પ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, ચલો જોઈએ કે આજના કરંટ અફેર્સમાં કયા મહત્ત્વના પ્રશ્નો થઈ શકે છે. તો મિત્રો, આ રહ્યા આપણા કરંટ અફેર્સના આજના પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન છે કે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપનાર સૌ પ્રથમ રાજ્ય કયું બન્યું? તો ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપનાર સૌ પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ બન્યું છે. ઉત્તરાખંડના મંત્રી રેખા આર્યા એ ઉત્તરાખંડ વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું. તો મિત્રો, આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપનાર સૌથી પહેલું રાજ્ય કયું બન્યું? તો જે ઉત્તરાખંડ બન્યું છે, અને જે ઉત્તરાખંડના મંત્રી રેખા આર્યાએ ઉત્તરાખંડમાં વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઉત્તરાખંડના વિધાનસભાના સ્પીકર કોણ છે? તો ઉત્તરાખંડ વિધાનસભાના સ્પીકર છે પ્રેમચંદ્ર અગ્રવાલ. પ્રેમચંદ્ર અગ્રવાલ છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 21 સપ્ટેમ્બર 2000ના દિવસે ભારત અને બ્રિટનના વચ્ચે સારા સંબંધો માટે લિબરલ ડેમોક્રેટિક ફ્રેન્ડ્સ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના થઈ હતી. આ એક જાણવા માટેનો એક કે ભાઈ જે 21 સપ્ટેમ્બરના દિવસે કયા બનાવો બન્યા હતા તેમાંનો આ એક ક્વેશ્ચન છે કે જે આપણા જાણવા માટે નોલેજ માટે ઉપયોગી છે કે ભારત અને બ્રિટન વચ્ચે સારા સંબંધો માટે લિબરલ ડેમોક્રેટિક ફ્રેન્ડ્સ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના 21 સપ્ટેમ્બરના રોજ થઈ હતી. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં પીપીએફ સુકન્યા સમૃદ્ધિ યોજના સિનિયર સિટીઝન બચત યોજનામાં કેટલા ટકાનો વધારો કર્યો? તો ગઈકાલે જ કે નરેન્દ્રભાઈ મોદી સરકારે પીપીએફ છે, સુકન્યા સમૃદ્ધિ યોજના છે, સિનિયર સિટીઝન બચત યોજનાઓ જે છે, આ બધી યોજનાઓમાં એમને 0.40% વધારો કર્યો છે. મતલબ 0.40% એટલે મતલબ 0.4% કહેવાય. તો 0.4%નો વધારો કર્યો છે, જે 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી લાગુ પડશે. એટલે કે દર 3 માસે આના વ્યાજના દરો બદલાતા રહેતા હોય છે. તો આ 3 માસ સુધી 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી 0.4% એટલે કે 0.40%નો વધારો મળશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં ગુજરાત સરકારે ખેડૂત અકસ્માત વીમા યોજનાની રકમ વધારીને કેટલી કરવામાં આવી? તો મિત્રો, એ તો દરેકને ખબર જ હશે કે તાજેતરમાં જે નીતિનભાઈ પટેલે જાહેરાત કરી છે કે જે ખેડૂતનું મૃત્યુ થાય એમાં 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. પણ એમાં પણ કેટલીક શરતો મૂકવામાં આવી છે કે ભાઈ 7/12નો ઉતારો જોઈશે, કે ખેડૂતનું પીએમ કરાયેલો એનો દાખલો પણ જોઈશે. તો આવી કેટલીક શરતો મૂકેલી છે જે ડિટેલમાં તમે જોઈ શકો છો. પણ એના મૃત્યુ પછી એને 2 લાખ રૂપિયાની સહાય મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વરુણ ધવન અને અનુષ્કાને શાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાય? તો વરુણ ધવન અને અનુષ્કાને કૌશલ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તો કૌશલ ભારત અભિયાનના તાજેતરમાં એમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિરોધ પક્ષના નેતાને હવે ટપાલ ખર્ચ પેટે 1000ને બદલે કેટલા રૂપિયા મળશે? તો મિત્રો, આ તમને ખબર હશે કે ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ દરેક ધારાસભ્યનો પગાર વધારવામાં આવે છે. જે પગાર વધારતા હવે તેમને કે ભાઈ વિરોધ પક્ષના નેતાને ટપાલ ખર્ચ પેટે 1000 રૂપિયા પહેલાં મળતા હતા, જે હવે 1000ના બદલે એમને 10,000 રૂપિયા મળશે. ધારાસભ્યોના પગાર વધારવાનું વિધેયક વિધાનસભામાં કોને રજૂ કર્યું હતું? કે જે ધારાસભ્યનો જે પગાર વધારવા માટેનું જે વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું તે રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. પછી એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બાલાસિનોર તાલુકાના કયા નાનકડા ગામમાં વિશાળકાય ડાયનાસોરના અસ્થિઓ મળ્યા હતા? તો બાલાસિનોર તાલુકો જે મહીસાગર જિલ્લામાં આવેલો છે, એનું જે રૈયોલી નામનું ગામ છે, ત્યાં આજથી 1982માં રૈયોલી નામના ગામમાં એના અવશેષો મળ્યા હતા, ડાયનાસોરના અવશેષો મળ્યા હતા. પછી એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા મુદ્દે વટહુકમ બહાર પાડ્યો છે? તો તમે જાણતા જ હશો કે 3 તલાક 3 તલાક મુદ્દે કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળી જશે તો એક કાયદો બની જશે. તો મિત્રો, આ રહ્યા આપણા આજના 10 ક્વેશ્ચન્સ
તે કરંટ અફેર્સના. હવે બીજા ક્વેશ્ચન આપણે કાલે જોઈશું, કાલના કરંટ અફેર્સના. અને બીજો એક આમાંથી ક્વેશ્ચન પણ નીકળી શકે છે કે ભાઈ ધારાસભ્યનો જે પગાર વધારો કરવામાં આવ્યો તો મૂળ પગારના કેટલા ટકા વધારો કરવામાં આવ્યો? તો જે મૂળ પગાર હતો એનો 25% વધારો કરવામાં આવે છે. ટોટલ પગાર વધારો નહીં, જે એલાઉન્સ છે, ભથ્થા છે એ નહીં, જે મૂળ પગારનો 25% વધારો કરવામાં આવે છે અને ટોટલ પગાર 44% વધારો કરવામાં આવે છે. તો મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક પણ કરી દેજો. અને નેક્સ્ટ વીકમાં આપણે તલાટી એક્ઝામ આવી રહી છે તો એના માટે એક મોડેલ પેપર બનાવવાના છે. એ મોડેલ પેપર પણ તમને મળી જશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.